वाला लागे रे। प्यारा लागे प्यारा लागे प्यारा लागे रे। प्रमुख स्वामी आज सौने प्यारा लागे रे। कामणगारी मूर्ति छे अलबेली। बरसे ना नेणे वेणे अमृत केरी हेली। मनहरंती कामणगारी मूर्ति छे अलबेली। बरसे ना नेणे वेणे अमृत केरी हेली। मने करुणानि स्वामी धरा लागे रे। प्रमुख स्वामी आज सौने वाला लागे रे। वाला लागे वाला लागे वाला लागे रे। प्रमुख स्वामी आज सौने वाला लागे रे। कोई न आवे। मोटा मोटा सद्गुरु पण स्वामी ना गुण गावे। साधु ताना शिर मोर छे तोले कोई न आवे। मोटा मोटा सद्गुरु पण स्वामी ना गुण गावे। न्यारा लागे न्यारा लागे रे। प्रमुख स्वामी आज सौने न्यारा लागे रे। वाला लागे वाला लागे वाला लागे रे। प्रमुख स्वामी आज सौने वाला लागे रे।
गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने। गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने। अतिशय श्रम वेठी प्रेम धरी बजवाया वीर स्वामी जी ने। अतिशय श्रम वेठी प्रेम धरी बजवाया वीर स्वामी जी ने। गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने। स्वामी पास नहीं भगत दीनी आज्ञा शीरे ग्रही। एक कोड़ी स्वामी पास नहीं भगत दीनी आज्ञा शीरे ग्रही। अति प्रेम करी कर जोड़ी ग्रही। अति प्रेम करी कर जोड़ी ग्रही। बजवाया वीर स्वामी जी ने। गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने। शुद्ध उपासना स्थापी हाम धरी लाखों न सुशोभित मंदिरों करी। शुद्ध उपासना स्थापी हाम धरी लाखों न सुशोभित मंदिरों करी। पधराव्या स्वामी श्री जी प्रेम करी। पधराव्या स्वामी श्री जी प्रेम करी। बजवाया वीर स्वामी जी ने। गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने। कर्यु दिन रात विचरण प्रेम करी। शुद्ध उपदेश आप्यो हाम धरी। कर्यु दिन रात विचरण प्रेम करी। शुद्ध उपदेश आप्यो हाम धरी। कर्या लाखो हरि जन पावतरी। कर्या लाखो हरि जन पावतरी। बजवाया वीर स्वामी जी ने। તમારી ના પાડી છે. હવે આપણને ખબર પડી છે કે એને દીકરો નથી અને વિચારો એને માટે જુએ છે, તો આપણે સંકલ્પ કરો કે એને કઈ સંસ્કારી છોકરો થાય અને એ માટે ધૂમ કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સંસ્કારી દીકરો થાય અને એના પ્રસંગે અમારી જોડીઓ તમારા દરબારમાં ટીંગાય એવો સંકલ્પ કરીને ધૂમ કરવાના સાધનો છીએ. શું વાત કરી રહ્યા છો? તે વિના તમારા દીકરાને दास रसिक कहे श्री जी प्रेम करी। प्रकट विचरे स्वामी जी द्वारे हरि। दास रसिक कहे श्री जी प्रेम करी। प्रकट विचरे
ખીલવી પૂરી ગુણાતીત બાળી ખીલવી પૂરી ભજવાયા વીર સ્વામીજીને ગુણાતીત કડંકા આલમ में ભજવાયા વીર સ્વામીજીને ગુણાતીત કડંકા આલમ में સરકારને ખબર પડી છે કે તું તારી ઈંટોનો ગેરકાયદેસર વેપાર કરે છે. અરે એ ભીખા શું છે કેવો લાકડો થઈને દાડા કરી રહ્યો છે? જીભાઈ મારી ઈંટોના જે રૂપિયા બાકી નીકળે છે તે હવે જટ આપી દો. મારાથી હવે વધુ લાભ કોઈ પોસાય નથી. અરે ભીખા તું રૂપિયા માંગે છે પરંતુ જરા વિચાર તો કર. આ તારી કાચી ઈંટોના કારણે અમારી ધર્મશાળાનો આથમણી કોડનો આખો માણસ બેસી ગયો. એમાં નહીં તો રૂપિયા 2000 નું નુકસાન થઈ ગયું ને તો તું તારા 10-15 રૂપિયા કાઢી નીકળો છે તો જતા કરી દે ને. અમે ક્યાં રૂપિયા 2000 તારી પાસેથી વસૂલ કરવા માંગીએ છીએ? જુઓ જીભાઈ એ માર બેસી જાય કે ઊભો રહે એમાં હું કાંઈ ન કરું. મારે તો મારા 15 રૂપિયા જોઈએ. હા એ કરિયા તો તમે કે મને તો મારા 15 રૂપિયા દેવાના નિર્ણય છે કે આપી દો એટલે હું ઉપડું. અરે પણ શેના? અરે પણ કોણે આપ્યા? એમ? મેં કહ્યું કે પીકલો ઈંટવાળો 15 રૂપિયા લેણાના લેવા આવ્યો છે. જીભાઈ તેની કાચી ઈંટોના કારણે આપણને 2000 રૂપિયાનું નુકસાન થયું છે તે સમજાવી 15 રૂપિયા જતા કરવાનું કહી રહ્યા છે. 700 રૂપિયા ધર્મનું મરી જાય છે. મારી ઘરવખરી બરોબરી બધું વેચવાનો વારો હોય છે ભાઈ. આ ભીકલો ગઈકાલે તો મંદિરમાં જબરો રોફ મારતો હતો તે આજે બકરી બે જેવો કેમ થઈ ગયો છે? શું છે? આજે સરકારી વાંકમાં આવ્યો છે. આપણે તેની વિરુદ્ધ સાક્ષી પુરાવીને તો વૈદિક બોલતી બંધ થઈ જાય એમ છે. ગઈકાલે ગમે એટલું સમજાવ્યા છતાંય પૈસા બંધ નહોતા થતા, પણ આજે વ્યાજ સહિત વસૂલી કરવાનો વખત આવી ગયો છે. એને શાસ્ત્રીજી મહારાજનું જે અપમાન કર્યું છે તેને બરાબર ચૂંટે કરી લીધા આજે તો. ભાઈ તમારી વાત સાચી છે પણ ભીખલા વિરુદ્ધ સાક્ષી પુરાવાની શાસ્ત્રીજી મહારાજે ના હે? આવું કોસો જીવોય? હા તમે વાત કહી એ પહેલા જ પહેલા કર્યા વાત સ્વામીને કરી દીધી છે, પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે એમ કરવામાં એ વિચારો ગરીબ મારે જશે. એ આપણને ભાવ થઈ ગયો એમાં આપણું શું બગડી ગયું? માટે આપણે ભીખલા વિરુદ્ધ કાંઈ સાક્ષી આપી નથી. અરે આ શાસ્ત્રીજી મહારાજ તો કેવા પ્રકારના અજાત શત્રુ સંત છે! અરે પોતાનું ભૂંડું કરનારનું એ રૂડું કરે છે તો દાસ રસિક કહે શ્રીજી પ્રેમ કરી પ્રગટ વિચરે સ્વામીજી દ્વારે હરી. દાસ રસિક કહે શ્રીજી પ્રેમ કરી પ્રગટ વિચરે સ્વામીજી દ્વારે હરી. ગુણાતીત બાળી ખીલવી પૂરી ગુણાતીત બાળી ખીલવી પૂરી ભજવા